બોરસદ ચોકડી નજીક ફ્લાયઓવર બ્રિજની દિવાલ ધરાશાયી થઈ છે। દાંડી માર્ગ પર નિર્માણ કાર્ય પૂર્ણ થવા પર પહોંચ્યું હતું અને ત્યાં બ્રિજની દિવાલ ધરાશાયી થઈ। છેલ્લા ઘણા સમયથી આ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે અને લોકાર્પણ અગાઉ જ આ દિવાલ ધરાશાયી થતા તંત્ર હવે હરકતમાં આવ્યું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો ફ્લાયઓવર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। ભ્રષ્ટાચારની પોલ છતી થઈ છે। ફ્લાયઓવર બ્રિજની દિવાલ ધરાશાયી થઈ છે। હજુ તો નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું અને નિર્માણ કાર્ય પૂર્ણ થયાની સાથે જ લોકાર્પણ અને તે અગાઉ દિવાલ ધરાશાયી થઈ છે। એનો વિડીયો પણ વાયરલ થયો છે। ફ્લાયઓવર બ્રિજમાં ભ્રષ્ટાચારનો ચાડી ખાતો આ વિડીયો સામે આવ્યો છે। બોરસદ ચોકડી પાસે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, નિર્માણાધીન બ્રિજ, અને હજી તો લોકાર્પણ થાય એ પહેલા જ બ્રિજની દિવાલ ધરાશાયી થઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ અહીંયા ભ્રષ્ટાચારની પોલ છતી થઈ રહી છે। અહીંયા ગુણવત્તા સામે સવાલ ઉભો થઈ રહ્યો છે। કેવી કામગીરી કરવામાં આવી છે તે સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। તો ફ્લાયઓવર બ્રિજમાં ભ્રષ્ટાચારનો આ દાખલો, ફ્લાયઓવર બ્રિજની દિવાલ ધરાશાયી થઈ, કામ પૂર્ણ થવાને આરે હતું અને નિર્માણાધીન આ બ્રિજ અને નિર્માણ કાર્યમાં ગોલમાલ થઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે હજી તો લોકાર્પણ અને પહેલા જ આ દિવાલ ધરાશાયી થઈ છે। તો આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ લાઈવ જોડાઈ ગયા છે। ઘનશ્યામ, બોરસદ ચોકડી નજીક ફ્લાયઓવર બ્રિજની દિવાલ ધરાશાયી થઈ છે। નિર્માણાધીન આ બ્રિજ હતો અને હજુ તો લોકાર્પણ થાય એ પહેલા જ આ બ્રિજની દિવાલ ધરાશાયી થઈ છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। કદાચ કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? અને અહીંયા ભ્રષ્ટાચારની પોલ છતી થઈ રહી છે। ઘનશ્યામ, ચોક્કસથી જણાવી દઈશ કે આણંદની જે બોરસદ ચોકડી છે ત્યાં 2 વર્ષ અગાઉ ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે 53 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ એટલે કે ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું। 53 કરોડ રૂપિયા ઓવરબ્રિજ માટે ગ્રાન્ટ ફળવાઈ હતી। કામ હજુ પૂર્ણ થવાને આરે જ હતું। તે દરમિયાન ટૂંકમાં થોડાક દિવસો બાદ આ બ્રિજનું લોકાર્પણ થવાનું હતું અને એ પહેલા જ આપ જોઈ શકો છો, હું દ્રશ્યોમાં આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ એ જગ્યા છે જ્યાં આગળ ગત રોજ જે દિવાલ છે રેમ્પની, એ દિવાલ ઘસી પડી હતી, જેને લઈને ઉપર પણ જે બ્રિજનું છે તે ભારે નુકસાન થયું છે। મહત્વની વાત એ છે કે અહીંયાથી જ બાજુમાં એક મંદિર પણ આવેલું છે, સાથે સાથે કેટલાક અહીંયા જે ઉદ્યોગો છે તે તમામ લોકો અહીંથી અવર જવર કરતા હોય છે। ત્યારે સદનસીબ એ છે કે અહીંયા કોઈ એવી જાનહાનિ થવા નથી પામી, કારણ કે સાંજના સમયે આ બ્રિજ ધરાશાયી થયો હતો। મહત્વની વાત એ છે કે વહેલી સવારથી જ અહીંયા જે નગરપાલિકાની જે પાણીની પાઇપલાઇન જતી હતી તે પાઇપલાઇન લીકેજ હતી, પરંતુ આ તરફ જે નિર્માણાધીન જે બ્રિજ છે તેના ઇજારદાર તેમજ જે અધિકારીઓ છે તેમનું ધ્યાન ગયું ન હતું ને જેને લઈને જે માટીનું ધોવાણ થયું ને ધોવાણ થયા બાદ આ દિવાલ તૂટી હતી। જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો તંત્રને આ બ્રિજની કામગીરીમાં થયેલો ભ્રષ્ટાચાર કેમ દેખાતો નથી? લોકાર્પણ પહેલા જ બ્રિજની દિવાલ કેવી રીતે ધરાશાયી થઈ શકે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। પાઇપલાઇનમાં નીચે ભંગાણ હતું, પાઇપમાં લીકેજ હતું, તો કેમ તેને રિપેર કરવામાં ન આવ્યું? કારણ કે ઉપર બ્રિજ બની રહ્યો હતો અને નીચે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું, તો શા માટે કોઈ ત્વરિત કાર્યવાહી કરવામાં ન આવી? અને સાથે જ આવા કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કેમ રદ ન થવું જોઈએ? આ સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે। બ્રિજ બનાવવાની કામગીરીમાં થતો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે? આ સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। અમે આપને આ 2 દ્રશ્ય બતાવી રહ્યા છીએ જ્યારે આ બ્રિજ ધરાશાયી થયો હતો। આ નિર્માણાધીન બ્રિજ, ટ્રાફિકને હળવો કરવા માટે આ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હજી કામગીરી પૂર્ણતાને આરે હતી। લોકાર્પણ અને પહેલા જ આ બ્રિજમાં ગાબડું પડી ગયું છે। બોરસદ પાસેનો આ ફ્લાયઓવર જેની દિવાલ તૂટી પડી હતી અને પાણી પણ ત્યાં વહેતું થયું હતું, ત્યારે જો કોઈ ત્યાંથી અવર જવર કરી રહ્યું હોત અને એકદમ દિવાલ ધરાશાયી થઈ હોત તો જવાબદાર કોણ? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે અને હવે આ ભ્રષ્ટાચારની તપાસ થશે ખરી? આ પણ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે। આવા કોન્ટ્રાક્ટરોને કોણ છાવરી રહ્યું છે? આ બ્રિજની કામગીરીમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર કેમ તંત્રને દેખાઈ નથી રહ્યો? લોકાર્પણ પહેલા જ
બ્રિજની દિવાલ ધરાશાયી થઈ છે, ત્યારે આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે? શું કોન્ટ્રાક્ટરને કોઈ છાવરી રહ્યું છે, કોઈનો હાથ તેના ઉપર છે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. જનતાના ટેક્સના રૂપિયાનો બગાડ ક્યાં સુધી થતો રહેશે? આવા કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કેમ રદ ન કરવું જોઈએ? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. લોકાર્પણ અને તે અગાઉ આ દિવાલ ધરાશાયી થઈ છે. એક તરફ ટ્રાફિકને હળવો કરવા માટે, કારણ કે રેલવે ફાટક અને રેલવે ફાટક પર ટ્રાફિકનું ભારણ ખૂબ રહેતું હતું અને લોકોની સુખાકારી માટે આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને એ પહેલા જ આ બ્રિજની દિવાલ ધરાશાયી થઈ પડી હતી. નીચે પાઇપલાઇનમાં ભંગાણ હતું, તેના કારણે પણ એક કારણ એ પણ આપવામાં આવી રહ્યું છે. પણ શું એ ભંગાણ જે કોન્ટ્રાક્ટર જે ત્યાં કામ કરી રહ્યા હતા તે લોકોને કેમ ન દેખાયું? આ પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે. અને જેવી દિવાલ ધરાશાયી થાય છે અને અંદરથી સીધો માટી ઢગલો નીચે પડતો જોવા મળી રહ્યો છે, ત્યારે ભ્રષ્ટાચારની પોલ અહીંયા છતી થઈ રહી છે.